નિવૃત્ત ડીવાયએસપીના પોલીસ પર આરોપ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત ન કરવા દીધી હોવાનો નિવૃત્ત ડીવાયએસપીએ આરોપ લગાવ્યો છે। મીડિયાને નિવેદન આપતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને પોલીસે અટકાવ્યા હોવાનું તેમણે કહ્યું। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકસિંહ ચૌહાણે મીડિયા સાથે વાત કરવાની જીદ કરી હતી। પોલીસના જવાનો આરોપી અશોકસિંહ ચૌહાણને પકડી અંદર લઈ જતા રહ્યા તો આરોપી અશોકસિંહ ચૌહાણની દીકરીના પોલીસ પર ગંભીર આક્ષેપો પણ છે। કહ્યું, અમારી રજૂઆત પોલીસ નથી સાંભળી રહી, અમારી જમીન પર કબજો કર્યો છે અને અમારી ફરિયાદ પણ નથી લેવામાં આવી। भाई मारा विरुद्ध खोटी फरियाद करी है और मारी फरियाद लीधी नहीं। उनकी डॉटर हूँ। हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है। वो हमको बात नहीं करने दे रहे हैं बिल्कुल भी। हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है। नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से। मीडिया में एक साइडेड स्टोरी चल रही है, मीडिया में एक साइडेड स्टोरी है।